ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 25 શનિવાર. અલખજી કહે છે, હે નિરંજન, એવો મૂર્ખ કોણ હોય જે જીવાત્મા મહાપદ પામ્યા પછી મહાદુઃખમાં ચરવા જાય? માનસ સરોવરોના હંસો માનસ સરોવરમાં તરવાનું મૂકીને કોઈ ખાબોચિયામાં તરવા ક્યારેય ન આવે. અહીં પેલો વાલ્મીકી બ્રાહ્મણ થઈને લોકમાં મહાલે છે. એટલે શ્રી ગુરુદેવને તે કહે છે કે મને હવે આપ વિપ્રમાં જ ભેળવી દ્યો. શ્રી ગુરુદેવ કહે છે, તારો જન્મ વાલ્મીકી જાતિમાં થયો છે, તો તને કોણ વિપ્ર કહેશે? આ તારું બોલવું નિંદાસ્પદ છે. શું તું નથી જાણતો કે વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્રને વિપ્રત્વ પામવા ઘોર તપ કરવું પડ્યું હતું? 60,000 વર્ષો સુધી લોઢાના ચણા ભક્ષીને ઉગ્ર તપસ્યા કરી હતી અને તે તપસ્યાથી દેવો પણ દંગ થઈ ગયા હતા. સૂર્યના કિરણોથી દેહને બાળી વસિષ્ઠની કૃપાથી નૂતન દેહ ધારણ કરાવ્યો ત્યારે તે ક્ષત્રિયમાંથી બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર કહેવાયા. તો આમાં તો તારી કઈ મોટી હેસિયત છે કે આ જન્મે તને બ્રાહ્મણ કહી શકાય? હાલ અત્યારે તું વિપ્રતનથી રાજી છે, પણ આ ભવે તો તું પતિત જ છે. આ જન્મ તું પલભર માટે બ્રાહ્મણ થયો છે, માટે આ જન્મમાં નહીં પણ બીજા જન્મમાં તું ચોક્કસ વિપ્ર થઈશ જ. માટે હવે તું તારા ઘરે પાછો જા. ગુરુદેવ તેને વારંવાર કહે છે, છતાંય તે માનતો નથી. ના જ માને ને. વિપ્રત્વનું જે સુખ ચાખ્યું હોય તે કોણ ફરી મૂળ જાતિમાં પાછો જાય? દરિદ્રને મૂળ ખજાનો ભંડાર મળી જાય તો તેને કોણ ત્યજવા તૈયાર થાય? જેમ કોઈ અતિ ભૂખથી પીડાતી ગાય હોય અને તેને લીલું ઘાસ દેવયોગથી મળતું હોય તો તેને ત્યજીને કોણ બીજે ભૂખથી પીડાવા જાય? એટલામાં તો તેની પ્રિય ઘરવાળી તેના છોકરા છયાને લઈને ગુરુ સન્નિધ આવી. પોતાના પરિવારને જોઈને વાલ્મીકી ચસક્યો. દૂરથી તે બધાને વારી ક્રોધથી તાડુક્યો. ચલો દૂર ભાગો, દૂર ખસો, મને કોઈ અડશો નહીં, હું તો વિપ્ર છું, એમ કહીને બધાને તાડન કરવા લાગ્યો. તેની પત્ની તેની આ ચસકેલી દશા જોઈને ગુરુદેવને કહેવા લાગી, અરે તાત, મારો પતિ અમને બધાને ત્યજે છે, જરા એમને તું બોધ તો આપ. પ્રભુ, મારે તો કન્યાપુત્ર બહુ છે, એને કોણ પાળશે, કોણ ઉછેરશે? અમને બધાને છોડીને એ ક્યાં જશે? અને જો એ અમારી સાથે નહીં આવે તો હું મરી જઈશ. પછી આ અનાથ છોકરા છૈયાને પાળશે કોણ? માટે હે મારા પ્રાણેશ્વર, આપ જરા એને બોધ આપો, જેથી એ સુધરે ને અમારું કંઈક કલ્યાણ થાય. એ વાલ્મીકીની સ્ત્રીના વચન સાંભળી ગુરુને જરા મજાક લાગી. પહેલાં વાલ્મીકીની ચેષ્ટા જોઈને ગુરુદેવને જરા આનંદ આવ્યો. ગુરુજીના આદેશથી શિષ્ય એક ધનલુબ્ધ બ્રાહ્મણને બોલાવી તેની પાસે પહેલાં વાલ્મીકીને પાણીથી નવડાવતા ભસ્મ દૂર થવાથી તેની ભ્રાંતિ દૂર થતાં તેના પરિવાર સાથે તે પોતાને ઘરે ગયો. ચાખ્યું સુખ તે છોડીને જાવા ત્યાંથી તેમ, ના ઈચ્છે હે હીનતા વરવા ફરીથી એમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 82 દોહરો 145. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.